ઈરાન સામેના યુદ્ધ વચ્ચે અમેરિકાને પણ મોટો ઝટકો લાગ્યો છે। અમેરિકાના ટોચના કાઉન્ટર ટેરરિઝમ અધિકારી જો કેન્ટે ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધને લઈને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। જો કેન્ટે સ્પષ્ટપણે કહ્યું કે ઈરાન તરફથી અમેરિકાને તાત્કાલિક કોઈ ખતરો ન હતો। જો કેન્ટ અનુસાર એવી સ્થિતિ નહોતી કે યુદ્ધ અનિવાર્ય હોય। ઇઝરાયલના દબાણમાં આવીને ટ્રમ્પે આ યુદ્ધ શરૂ કર્યું છે। કેન્ટ અનુસાર તેઓ પોતાના અંતરાત્મા વિરુદ્ધ જઈને આ યુદ્ધનું સમર્થન નહીં કરી શકે, તેથી તેમણે આ પદ છોડવાનો નિર્ણય કર્યો છે તેવી પણ તેમણે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકી છે અને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। તો ટ્રમ્પે ઇઝરાયલના દબાવમાં આવી અને આ યુદ્ધ શરૂ કર્યું હોવાનું પણ ક્યાંક ને ક્યાંક તેમણે નિવેદન આપ્યું છે। અમેરિકાને પણ આ યુદ્ધની વચ્ચે એક ઝટકો લાગ્યો છે। અમેરિકાના ટોચના જે કાઉન્ટર ટેરરિઝમ અધિકારી જે હતા જો કેન્ટ, તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને ક્યાંક ને ક્યાંક ઇઝરાયલ ટ્રમ્પે આ યુદ્ધ શરૂ કર્યું હોવાનો પણ આરોપ લગાવ્યો છે।